નમસ્કાર મિત્રો, આ વાત છે સાબરકાંઠા જિલ્લાના એક નાના ગામની, જ્યાં ચારે તરફ ખેતરો અને ગાય ભેંસોના ઘંટીઓના અવાજ ગુંજે છે. ગામનું નામ હતું વડગામ. અહીંયા રહેતી હતી રાધાબેન, એક 32 વર્ષની વિધવા. તેના પતિ અમિતભાઈનું 1 વર્ષ પહેલાં એક્સિડન્ટમાં અવસાન થયું હતું. અમિતભાઈ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષક હતા અને રાધાબેન પણ તે શાળામાં ભણાવતી હતી. તેમની એકમાત્ર દીકરી હતી મીરા. મીરા ત્યારે માત્ર 7 વર્ષની હતી. અમિતભાઈના ગયા પછી રાધાબેનનું જીવન એકદમ બદલાઈ ગયું. ગામના લોકોની વાતો શરૂ થઈ. એકલી સ્ત્રી શાળામાં ભણાવે છે, શું થશે? મીરાને બાપુજીની જરૂર છે. વિધવા થઈને પણ સાડી પહેરે છે અને ઘરમાં રહેવું જોઈએ. રાધાબેનના સાસુ સસરા પણ ખૂબ જ જૂના વિચારવાળા હતા. તેઓ કહેતા, બેટા તું અહીંયા રહે પણ બહાર ઓછું નીકળ, લોકો વાતો કરે છે. પણ રાધાબેન એક વાત માની નહીં. તેણે શાળામાં જવાનું ચાલુ રાખ્યું. દરરોજ સવારે મીરાને તૈયાર કરી બંને શાળાએ જતા. શાળામાં તે બાળકોને ભણાવતી, તેમની સાથે હસતી, પણ ઘરે આવીને રડતી. મીરા પૂછતી, માં પપ્પા ક્યારે આવશે? રાધાબેન માત્ર હસીને કહેતી, પપ્પા તારા દિલમાં છે બેટા. મિત્રો, ગામમાં એક બીજો શિક્ષક હતો, કમલેશભાઈ. તે પણ 35 વર્ષનો, અવિવાહિત, શાંત અને સરળ માણસ. તે પણ તે જ શાળામાં ભણાવતો. અમિતભાઈના ગયા પછી તે રાધાબેનને મદદ કરતો. ક્યારેક મીરાને ઘરે મૂકી જતો, ક્યારેક શાળાના કામમાં મદદ કરતો. રાધાબેનને તેની સાથે વાતો કરવામાં આરામ મળતો. તેઓ બંને શિક્ષણ વિશે, બાળકો વિશે, જીવન વિશે વાતો કરતા. એક દિવસ શાળાના કાર્યક્રમમાં મીરાએ ગીત ગાયું. રાધાબેન આંખોમાં આંસુ સાથે તાળીઓ પાડી રહી હતી. કમલેશભાઈએ તેને જોઈને કહ્યું, રાધા તમે ખૂબ મજબૂત છો. મીરા તમારા જેવી જ બનશે. રાધા હસીને બોલી, સાહેબ, મજબૂતી તો બાળકો આપે છે, પણ ક્યારેક લાગે છે કે જીવનમાં થોડી ખુશીની જરૂર છે. કમલેશભાઈ ચૂપ રહ્યા. તેમને રાધા પ્રત્યે પહેલેથી જ આદર અને પ્યાર હતો, પણ તેઓ ડરતા હતા. ગામમાં શું વાત થશે? આમ સમય વીતતો ગયો. 1 વર્ષ પછી ગામમાં એક મોટો તહેવાર આવ્યો, નવરાત્રિ. ગરબાની રાત્રે ગામના મેદાનમાં થતા. રાધા વર્ષોથી ગરબા નહોતી રમી, પણ આ વખતે મીરાએ આગ્રહ કર્યો, માં ચાલો ને, હું તમારી સાથે રમીશ. રાધા માની ગઈ. તેને સાદી ચણિયા ચોળી પહેરી, મીરાને પણ તૈયાર કરી ગરબા શરૂ થયા. રાધા ધીરે ધીરે ગરબા રમવા લાગી. કમલેશભાઈ પણ ત્યાં હતા. તેણે રાધાને જોઈને હસીને કહ્યું, આજે તમે ખૂબ જ સુંદર લાગો છો. રાધા શરમાઈ ગઈ. તે રાત્રે ઘરે આવીને વિચારવા લાગી, શું હું ફરીથી જીવી શકું? શું મીરાને નવા બાપુજી મળી શકે? ધીમે ધીમે વાત ગામમાં ફેલાઈ. કેટલાક લોકોએ વિરોધ કર્યો, આ તો અનૈતિક છે. પણ ગામના કેટલાક યુવાનો અને શિક્ષિત લોકોએ તેને સમર્થન કર્યું. રાધાના સાસુ સસરાએ પણ ધીમે ધીમે સમજી લીધું કે મીરાને સુખી જોવું છે. છેવટે કમલેશભાઈએ રાધાને પ્રસ્તાવ મૂક્યો, રાધા, હું તને અને મીરાને સુખી રાખવા માંગુ છું, જો તમે ઈચ્છો તો. રાધાની આંખોમાં આંસુ આવી ગયા. તેણે કહ્યું, કમલેશ, હું ડરું છું, પણ મીરા માટે અને મારા માટે, હા. લગ્ન થયા, ખૂબ સાદા, પણ ગામના ઘણા લોકો આવ્યા. મીરાએ ખુશીથી કહ્યું, હવે મારે 2 પપ્પા છે,
એક આકાશમાં, એક અહીંયા. આજે રાધા અને કમલેશ સાથે રહે છે. મીરા મોટી થઈ રહી છે, શાળામાં પ્રથમ આવે છે. રાધાબેન ફરીથી હસે છે, ગરબા રમે છે, જીવનનો આનંદ માણે છે. મિત્રો, આ વાર્તા દ્વારા બસ એટલું જ કહેવા માંગુ છું. વિધવા સ્ત્રીઓને પણ જીવન જીવવાનો, પ્યાર કરવાનો અને નવી શરૂઆત કરવાનો પૂરો અધિકાર છે. સમાજના જૂના રિવાજોને કારણે ઘણી સ્ત્રીઓ એકલી રહે છે, પણ જ્યારે પરિવાર અને ગામ સમર્થન આપે તો જીવન ફરીથી રંગીન બને છે. જો તમારી આસપાસ કોઈ એવી સ્ત્રી હોય તો તેને હિંમત આપો, તેને જીવવા દો, કારણ કે ખુશી કોઈ ઉંમર કે સ્થિતિને નથી જોતી. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન દબાવી દેજો. ફરી મળશું એક નવી હૃદયસ્પર્શી વાર્તા સાથે. ત્યાં સુધી આવજો. મિત્રો, વાર્તામાં આવેલા નામ, પાત્ર અને ઘટનાઓ ફક્ત કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ, જાતિ કે ધર્મ સાથે સંબંધ નથી. આ ફક્ત મનોરંજન અને સકારાત્મક સંદેશ આપવા માટે બનાવેલી છે. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌ મિત્રોનો ધન્યવાદ. મિત્રો.